કિરણ ચોક ખાતે દુઃખોત્સવ નિમિત્તે વિરોધ પ્રદર્શન। કિરણ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યા પછી બીજી ટીમ મહેશભાઈ અણગણની આગેવાનીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનથી લક્ષ્મણનગરવાળા રોડ પર પહોંચી કાપોદ્રા પોલીસ સ્ટેશનથી લક્ષ્મણનગર તરફ જતા રોડ પર કોર્પોરેટર જ્યારે મુખ્યમંત્રી પીએમ જ્યાં પછી મોટા રાજકારણી આવવાના હોય ત્યારે રાતોરાત રોડ બની જાય છે, તો આ સુવિધા પબ્લિક માટે નથી કે શું, તેવું પબ્લિકનું કહેવું છે। આ સહિતના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું। લક્ષ્મણનગર રોડ પર પ્રદર્શન કર્યા પછી પૂર્ણા ગામ સીતાનગર ચોકડી પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાંથી સૌની અટકાયત કરવામાં આવી। સુરતમાં ઠેર ઠેર પડેલ ખાડાના વિરોધમાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા દુઃખોત્સવ ઉજવાયો। મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિત મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય કુમાર કાનાણીના ફોટા ખાડા પાસે રાખી તેમને સદબુદ્ધિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી। દુઃખોત્સવ કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણગણ, વીડંડક રચના, હીરપરા સહિત તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત। ચાલુ કાર્યક્રમમાં પોલીસ કાફલો આવી ચડ્યો અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટર મનીષાબેન કુકડિયા, લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી સહિતની અટકાયત કરી। આટલી અરજી લેખિત મૂકે ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના ભ્રષ્ટ અધિકારીની આંખો ક્યારે ખુલશે? બિનમોસમી કામગીરીના મોટા બિલો બનાવી પબ્લિકના વેરા વધારી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના ખિસ્સા ભરાય તેવું લોકચર્ચા જોર પકડ્યું છે। આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે। આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે। દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામકરણ સાથે, એટલે કે જેટલા ખાડાઓ છે, જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે રોડને બાટલા પણ ચડાવ્યા, કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે। લોકોની કમર ભાંગી રહી છે, આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે, જેના કારણે ખૂબ હેરાનગતિમાંથી લોકો પસાર થાય છે। આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે, પદાધિકારીઓને રજૂઆત કરી છે, વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય, પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી। કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય, પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ, અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ। પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે, એમને આમાં હેરાન થવું પડે છે। ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધાય ભેગા મળીને બગાડી નાખી છે। કારણ કે જે પ્રમાણે એક મિનિટ બાઈટ પૂરી થવા દો। જે પ્રમાણે કામગીરી કરવી જોઈએ એ પ્રમાણે કામગીરી કરતા નથી। અમે ખાડાના વિરોધમાં છીએ કે નહીં? અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।